મોરબી દ્વારા સંચાલિત 3 દિવસનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો। કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા સંચાલિત મોરબી રાજકોટ રોડ ઉપર લજાઈ ગામ પાસે ઉમિયા સંસ્કાર ધામમાં આવ્યો માનો રૂડો અવસર અંતર્ગત 3 દિવસનો ત્રિવેણી કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં નવનિર્મિત ઉમિયા માતાજીનું મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા, ઉમા સમાજવાડી 1 અને 2, ઉમા આદર્શ લગ્ન હોલ, ઉમા અતિથિ ભવન અને ઉમા રંગ ભવન તેમજ અમદાવાદ ખાતે નવનિર્મિત ઉમા વિદ્યાર્થી ભવન સહિતના 7 ભવનના લોકાર્પણનો કાર્યક્રમ સાથે રાત્રે સાંસ્કૃતિક લોક ડાયરાના કાર્યક્રમો થયા હતા। અંદાજે આ તમામ ભવન અને મંદિર 20 વીઘા જમીનમાં બનાવવામાં આવ્યું છે, જેનો અંદાજે 20 કરોડથી વધુનો ખર્ચો થયો છે। આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમ યોજાયા હતા। દિવસ દરમિયાન મોરબી શહેરમાં ઉમિયા માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી અને આ કાર્યક્રમમાં યોગદાન આપનારા દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા। સમાજમાં સૌથી વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તે OR પટેલના દીકરા જયસુખભાઈનું વજન જેટલો પ્રસાદીનો લાડવો બનાવીને પટેલ સમાજના દરેક ઘરે પ્રસાદ પહોંચાડી દેવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। રાત્રે લાઇટ ડેકોરેશનનો નજારો જોવા જેવો હતો। ડ્રોન કેમેરાથી માતાજીના ત્રિશૂલને આકાશમાં ઉડાડી ફૂલ વર્ષા કરવામાં આવી હતી, જે નજારો પણ જોવામાં મળ્યો હતો। જ્યારે ગેસના ભરેલા ફુગા આકાશમાં ઉડતા મૂક્યા હતા, તે નજારો પણ જોવા જેવો હતો। ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આયોજકોએ માતબર રકમનું દાન અમદાવાદ ખાતે અને મોરબી ખાતે આપ્યું હોય તમામ આયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું। મનસુખ વસોયા, કીર્તિદાન ગઢવી સહિતના કલાકારોએ રાત્રે લોક ડાયરાની જમાવટ કરી હતી, જ્યારે છેલ્લા દિવસે સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં સમાજના સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।